જીવનમાં ક્યારેય અપમાન મળ્યું હોય, લોકોએ તમને હલકા ગણ્યા હોય અથવા તમારી સચ્ચાઈનો મજાક બનાવ્યો હોય, તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. ક્યારેક જીવનમાં એવું લાગે છે ને કે બધા લોકો તમને ખોટા સમજે છે, નકામા ગણે છે અને તમારી કોઈ કિંમત જ નથી. પણ કદાચ એ જ સમય તમારા જીવનનો સૌથી મહત્વનો સમય હોય છે, કારણ કે એક સમય એવો પણ હતો જ્યારે આખી દુનિયા એક માસને મળમાસ કહીને તિરસ્કાર કરતી હતી અને એક ભોળી સ્ત્રીને મૂર્ખ કહીને હસતી હતી. પણ પછી કંઈક એવું થયું કે ભગવાને પોતે એ મળમાસને પોતાનું નામ આપી દીધું અને એ ભોળી સ્ત્રીના ઘરે સાક્ષાત જમવા પધાર્યા. આ કથા ફક્ત ભક્તિની નથી, આ કથા છે વિશ્વાસની, સહનશક્તિની અને એ સચ્ચાઈની જેને દુનિયા મોડે સમજે છે પણ ભગવાન તરત ઓળખી જાય છે. 33 મુગ્ધાની કથા. પૂર્વે ધારાનગરીમાં દેવલ અને માધવ નામના બે ભાઈઓ રહેતા હતા. દેવલ મોટો અને માધવ નાનો, બંને ભાઈઓ પરણેલા હતા. દેવલની પત્ની હતી રૂપવતી, સુંદર, ચતુર અને અભિમાની, જ્યારે માધવની પત્ની હતી મુગ્ધા, ભોળી, સરળ અને નિર્દોષ. એક દિવસ બંને ભાઈઓ પરદેશ જવા નીકળ્યા. ત્યારે માધવે કહ્યું, ભાભી, મુગ્ધાને તમારા ભરોસે મૂકીને જાઉં છું. અને બંને ભાઈઓ પરદેશ ચાલ્યા ગયા. હવે રૂપવતીને તો જાણે એક દાસી મળી ગઈ, ઘરનું બધું કામ મુગ્ધા પાસે કરાવે અને પોતે હિંડોળા ખાટે બેસી હિંચકા ખાય. પણ એટલાથી પણ તેને સંતોષ નહોતો. મુગ્ધા ભોળી હતી એટલે રૂપવતી વારંવાર તેને અપમાનિત કરતી, જૂઠી મૂકતી, તોય મુગ્ધા ચૂપચાપ બધું સહન કરતી. સવાર સાંજ જેઠાણીના ઘરે આવતી અને ભાવથી ઘરકામ કરતી જતી. એવામાં બધા મહિનાઓમાં પવિત્ર એવો પુરુષોત્તમ માસ આવ્યો. રૂપવતીએ લોકોમાં ધાર્મિક દેખાવા માટે વ્રત લીધું અને પોતાની સહિયરો સાથે નદીમાં સ્નાન કરવા જવા લાગી. મુગ્ધાએ આ જોયું તો ભોળા ભાવે પૂછ્યું, ભાભીજી, મને પણ આ વ્રત શીખવો ને, હું પણ કરું. આ વ્રત કરવાથી શું મળે? રૂપવતી ગુસ્સે બોલી, અરે મૂર્ખી, ધર્મ અને વ્રતમાં તું શું સમજે? તું તો ખાવું અને કામ કરવું, એ જ તારું વ્રત. મુગ્ધાએ ફરી વિનંતી કરી, પણ રૂપવતીએ વ્રત વિધાન કહ્યું જ નહીં. નિરાશ થયેલી મુગ્ધા રૂપવતીની બહેનપણી ભામિની પાસે ગઈ અને પૂછ્યું, પુરુષોત્તમ માસનું વ્રત કેવી રીતે કરાય? ભામિની મનથી કપટી હતી. તેણે વિચાર્યું, ચાલ આ ભોળીને ભટકાવું. એણે કહ્યું, મુગ્ધા, આ વ્રત બે પ્રકારનું હોય છે. એક સામાન્ય લોકો કરે છે અને બીજું ગુપ્ત વ્રત. એ ગુપ્ત વ્રત ફક્ત હું જ જાણું છું. સવારે મેલા પાણીમાં સ્નાન કરવું, એ જ પાણી પીંપળાને ચડાવવું, દિવસમાં 3 વખત તીખું ભોજન જમવું અને સાંજે પીંપળાના પાન દાનમાં આપવા. આ રીતે વ્રત કરશો તો પુરુષોત્તમ ભગવાન તમારા પર પ્રસન્ન થશે. ભોળી મુગ્ધાએ ભામિનીની વાતને સાચી માની લીધી. બીજે દિવસે વહેલી સવારે તે ગામની બહાર આવેલા એક ગંદા ખાબોચિયામાં ગઈ. ગંધાતા પાણીમાં સ્નાન કર્યું અને એ જ પાણીનો લોટો ભરી પીંપળા પાસે પહોંચી, પ્રદક્ષિણા કરી અને ગંધાતું પાણી પીંપળાને ચડાવ્યું. પછી ઘરે આવી તીખું ભોજન કર્યું અને સાંજે પીંપળાના પાન દાનમાં આપ્યા. આ રીતે 30 દિવસ સુધી મુગ્ધાએ વ્રત કર્યું. છેલ્લા દિવસે તે ફરી પીંપળા પાસે ગઈ અને હાથ જોડીને બોલી, હે પીંપળાવાળા પુરુષોત્તમ, જો તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો કાલે મારા ઘરે જમવા પધારજો. પણ પીંપળો શું જવાબ આપે? કોઈ અવાજ ન આવ્યો. મુગ્ધાને થયું, મારું વ્રત નિષ્ફળ ગયું. દુઃખમાં તેણે ફાંસો બનાવ્યો અને ગળામાં નાખવા ઊભી થઈ. એ જ ક્ષણે પીંપળાને વાચા થઈ, હે ભોળી મુગ્ધા, હું તારી ભાવનાથી પ્રસન્ન થયો છું. કાલે તારા વ્રતનું ઉદ્યાપન કરજે. હું લક્ષ્મીજી સાથે તારા ઘરે આવીશ અને કોઈ પૂછે તો કહી દેજે, મારા ભાઈ પુરુષોત્તમ આવ્યા છે. મુગ્ધા ખુશ થઈ ગઈ. સીધી ભામિની પાસે પહોંચી અને આખી વાત કહી. ભામિનીને વિશ્વાસ ન આવ્યો, પણ તેણે કહ્યું, જો એવું હોય તો ગામમાં જઈ 108 બ્રાહ્મણોને નોતરા આપી આવ અને ઉદ્યાપનમાં સવા પાળી ઘઉંનો એક મોટો લાડુ બનાવજે. મુગ્ધાએ એમ જ કર્યું. ઘરે ઘરે જઈ 108 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પણ બ્રાહ્મણો મનમાં હસતા હતા, આ મૂર્ખી આપણને શું જમાડશે? સાંજ પડી. બધા બ્રાહ્મણો જમવા આવ્યા
પંગતમાં બેઠા, પણ ક્યાંય ભોજન દેખાતું નહોતું. બધા વિચારવા લાગ્યા, અહીં તો કંઈ જ નથી, આપણે અહીં કેમ આવ્યા? એટલામાં ઉત્તર દિશાથી એક દિવ્ય રથ આવ્યો. રથમાંથી ભગવાન પુરુષોત્તમ ઉતર્યા અને પૂછ્યું, માધવનું ઘર ક્યાં છે? હું તેનો સાળો છું, મારી બહેનને મળવા આવ્યો છું. બ્રાહ્મણોએ કહ્યું, આ જ મુગ્ધાનું ઘર. ભગવાન અને લક્ષ્મીજી રથમાંથી ઉતર્યા અને સીધા ઘરમાં પ્રવેશ્યા. મુગ્ધાએ બારણું ખોલ્યું અને ભગવાનના ચરણોમાં પડી ગઈ. પછી ભગવાને પોતાના હાથે લાડુના ટુકડા કરીને સોનાના થાળમાં પીરસવાનું શરૂ કર્યું અને લક્ષ્મીજી 32 પ્રકારના શાક પીરસવા લાગ્યા. પહેલો કોળિયો મોઢામાં મૂકતાં જ બ્રાહ્મણો આશ્ચર્યમાં પડી ગયા. આવો દિવ્ય સ્વાદ તેમણે જીવનમાં ક્યારેય ચાખ્યો નહોતો. ભોજન પૂરું થયા પછી ભગવાને પીંપળાના પાનના સંપુટ દક્ષિણામાં આપ્યા અને ક્ષણમાં જ એ પાન સોનામાં બદલાઈ ગયા. બધા બ્રાહ્મણો ખુશ થઈ ગયા અને મુગ્ધાનો જય જયકાર કરતા પાછા ફર્યા. પણ બીજી તરફ ભામિનીના ઘરે અજબ ઘટના બની. બ્રાહ્મણો જેમ કોળિયો લેવા જાય એમ કોળિયો ગાયબ, રસોડામાં જાય તો રસોઈ ગાયબ, અને બધા બ્રાહ્મણો ભૂખ્યા જ પાછા ફર્યા. અહીં ભગવાને પોતે ભોજન લીધું અને પછી મુગ્ધાને જમવા બેસાડી. મુગ્ધાએ પહેલો કોળિયો લીધો અને એની મૂર્ખતા અદૃશ્ય થઈ ગઈ. તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તે હાથ જોડીને બોલી, હે ભગવાન, આપ અંતર્યામી છો, ભક્તવત્સલ છો, મારો ઉદ્ધાર કરો, મારી શરણાગતિની રક્ષા કરો. મુગ્ધાએ આંખો ઉઘાડી અને જે દૃશ્ય જોયું તે અદ્ભુત હતું. ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, પીળું પીતાંબર, ચરણોમાં લાલ ચાખડીઓ અને મુખ પર દિવ્ય સ્મિત. ભગવાને આશીર્વાદ આપતા કહ્યું, હે ભોળી મુગ્ધા, હું તારી ભાવના અને શ્રદ્ધાથી પ્રસન્ન થયો છું. થોડા સમયમાં તારો પતિ ઘણું ધન કમાઈને ઘરે આવશે અને જ્યાં તું સ્નાન કરતી હતી એ ખાડો હવે મુગ્ધા સરોવર તરીકે ઓળખાશે. તું જીવનભર સુખ ભોગવી અંતે તારા પતિ સાથે ગોલોકમાં આવીશ. અધ્યાય 4 મળમાસની વ્યથા. ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, મળમાસને લોકોના તિરસ્કારથી અસહ્ય દુઃખ થયું હતું. એટલું દુઃખ કે તે મૃત્યુના મુખમાં જવા તૈયાર થઈ ગયો હતો. પણ પછી સમજી વિચારીને તે વિષ્ણુલોકમાં ભગવાનને શરણે આવ્યો અને પોતાના દુઃખની વાત કહેવા માંડી. હે કૃપાસાગર, આપ મારું રક્ષણ કરશો, એ આશાએ હું આપના આશ્રયે આવ્યો છું. મારી ઉત્પત્તિ સમયથી જ હું અનાથ છું, મારો કોઈ સ્વામી નથી. એટલે જ જે લોકો બળ્યા હતા તેઓએ મને હલકો પાડવા માટે મારું નામ મળમાસ રાખ્યું. જ્યારે દેવો જ મારું અપમાન કરે છે તો પછી દુનિયાના લોકો મને હડહૂત કરે. એમાં નવાઈ શું? મારાથી હવે આ અપમાન સહન થતું નથી. મારા સમયમાં કોઈ શુભ કાર્ય કરતું નથી. સૂર્યનું સંક્રમણ પણ થતું નથી, એટલે બધા મને મેલો મળમાસ કહીને નિંદા કરે છે. હે પ્રભુ, આપ તો દયાસાગર છો, તો પછી મારું દુઃખ જાણીને પણ મારા પર કૃપા કેમ નથી કરતા? મારા માટે આપનું હૃદય પાષાણ જેવું કેમ બની ગયું છે? મળમાસની વ્યથા સાંભળીને ભગવાને તેને આશ્વાસન આપ્યું, હે વત્સ, મારા ધામમાં રડવાનું નથી હોતું. અહીં આવનારના બધા દુઃખ વિલીન થઈ જાય છે. હું માત્ર દિલાસો આપતો નથી, દુઃખમાંથી મુક્ત કરું છું. જે મારા ધામમાં આવે છે તે હસતો પાછો જાય છે. તું શા માટે રડે છે? મારા શરણે આવેલાને શોક કરવાનો નથી હોતો. કારણ કે મારી પાસે આવનારને પૂર્ણ વિશ્વાસ હોય છે કે હું તેને જરૂર તારીશ. આ વૈકુંઠ ધામમાં સદા આનંદ જ વર્તે છે. અહીં રોગ નથી, શોક નથી, મૃત્યુ પણ નથી. ગમે તેવો દુઃખી આત્મા અહીં આવે તો પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે. હવે પણ જો તારા મનમાં કોઈ દુઃખ બાકી હોય તો મને કહી દે, હું તારી મદદ કરીશ. ભગવાનના આ વચનો સાંભળીને મળમાસના હૃદયનો ભાર થોડો હળવો થયો. તે પ્રસન્ન ચિત્તે બોલ્યો, હે લોકોના ભગવાન, જેમ આકાશ સમગ્ર જગતમાં વ્યાપેલું છે એવી જ રીતે આપ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક છો. એટલે મારું દુઃખ આપથી અજાણ્યું નથી. પણ મારા જીવનનું સૌથી મોટું દુઃખ એ છે કે મને કોઈ નામ મળ્યું નહીં, કોઈ સ્વામી મળ્યો નહીં, કોઈનો આશ્રય મળ્યો નહીં. મારા સિવાય બધાને સ્વામી છે એટલે બધા ભયમુક્ત છે, પણ મને તો નચિયાતો કહીને શુભ કાર્યમાં વર્જ્ય ગણાવ્યો છે. આખું જગત કહે છે, મળમાસ આવ્યો
અને મળમાસ ગયો. મને હલકો ગણાવ્યો છે, અપમાનિત કર્યો છે. આટલું બધું અપમાન હું કેવી રીતે સહન કરું? તેના કરતાં તો મૃત્યુ સારું. જો આપ મારી પર દયા નહીં કરો, મને માર્ગ નહીં બતાવો, તો હું મરી જવાનો અને મરી જવાનો જ, પછી જીવવાનો કોઈ અર્થ નથી. આટલું કહીને મળમાસ થોડો સમય મૌન રહ્યો. પછી ભગવાનના ચરણો પકડીને શ્રીમુખમાંથી નીકળનારા વચનો સાંભળવા આતુર થઈ ઊભો રહ્યો. મળમાસની વ્યાકુળતા જોઈને ભગવાનને થયું, હવે તેને સંતોષ આપવો જોઈએ, અને ત્યારબાદ નૈમિષારણ્યમાં બેઠેલા મહર્ષિઓ અને મુનિઓ સમક્ષ સૂતજીએ નારાયણ અને નારદનો આ દિવ્ય સંવાદ સંભળાવવાનું ચાલુ રાખ્યું. અધ્યાય 4 સમાપ્ત. તો મિત્રો, આ કથા પરથી એક વાત જરૂર યાદ રાખજો. દુનિયા તમને ગમે તેટલા નામ આપે, પણ ભગવાન તમને તમારા દિલથી ઓળખે છે. આજે લોકો તમને હલકા ગણે છે, તો નિરાશ ન થશો, કારણ કે સમય બદલવામાં અને તિરસ્કારને સન્માનમાં ફેરવવામાં ભગવાનને વાર નથી લાગતી. જો આ કથાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, જય પુરુષોત્તમ ભગવાન.